ફરીને એકવાર આજની આ સુંદર રાત્રિના માટે પ્રભુનો આભાર માનીએ છીએ। સાથે ઉપસ્થિત રહેલા દરેક પરિવારોના માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ અને વિશેષ આજની આ પ્રાર્થના સંગતની અંદર ફરીને એકવાર આપ સર્વનો હાર્દિક અભિવાદન કરીએ છીએ અને દરેકને પ્રભુના સામર્થ્ય નામમાં પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા। વિશેષ આજ રાત્રે આપણે પવિત્ર બાઇબલમાંથી એક મહત્વના વિષય પર દેવના વચનના આપણે મનન કરવાના છે અને જો આપણે આપણી પેઢીની અંદર લાંબુ જીવન જીવવા માંગીએ છીએ, જો આપણે આપણા જીવનની અંદર સારા દિવસો આપણે જોવા માંગીએ છીએ તો આપણે શું કરવું જોઈએ પ્રિય? હાલેલુયા। આજે માણસો લાંબુ જીવન જીવવા માટે તેમજ પોતાના જીવનની અંદર સારા દિવસોને જોવાના માટે અનેક પ્રકારના પ્રયત્નો આજે માણસો કરી રહ્યા છે, પરંતુ બાઇબલ આપણને કહે છે કે દેવનું વચન આ વિષય સંબંધી આપણને શું કહે છે? કારણ કે બાઇબલ આપણને કહે છે કે દેવે આ પૃથ્વીનું સર્જન કર્યું, દરેક બાબતો આ પૃથ્વી પર અસ્તિત્વમાં આવે એમના પહેલા દેવ જે શબ્દો દ્વારા બોલ્યો તે અસ્તિત્વમાં આવ્યો છે પ્રિય, હાલેલુયા। અને એટલા માટે બાઇબલ કહે છે કે આદિએ દેવે આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કર્યા અને એ પરમેશ્વર કે જેણે એમના વચનને સદાના માટે બાઇબલ કહે છે સ્થિર કરવામાં આવ્યો છે। એ વચનના માટે બાઇબલ કહે છે કે એનો કાનો કે માત્રા પણ રદ જશે નહીં। અને એટલા માટે આપણા જીવન સંબંધી જો આપણે સારા દિવસોને જોવા માંગીએ છીએ તો આજ રાત્રે બે બાબતો પવિત્ર બાઇબલમાંથી આપણે મનન કરવાના છે। પિતરનો પહેલો પત્ર અને એમનો 3જો અધ્યાય અને એમની 10 કલમ આપણે વાંચીશું। પિતરનો પહેલો પત્ર એમનો 3જો અધ્યાય અને એમની 10 કલમ। કેમ કે જે માણસ દીર્ઘ આયુષ્ય ચાહે છે અને સારા દિવસો જોવાને ઈચ્છે છે, હાલેલુયા। બાઇબલ શું કહે છે કે જે માણસો દીર્ઘ આયુષ્ય ચાહે છે, લાંબુ જીવન જીવવા માંગે છે અને સારા દિવસો જોવાને ઈચ્છે છે, હાલેલુયા। આજે આ પૃથ્વી પરનો જીવન જીવનાર, ચાહે તે ધનવાન વ્યક્તિ હોય, ચાહે તે મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય, ચાહે તે ગરીબ વ્યક્તિ હોય, દરેકે વ્યક્તિના જીવનની અંદર કોઈ પણ માણસને આ પૃથ્વી પરનું જીવન છોડીને જવાની ઈચ્છા થતી નથી પ્રિય, હાલેલુયા। અને હરેક વ્યક્તિ ચાહે છે કે હું લાંબુ જીવન જીવું, હરેક વ્યક્તિ ચાહે છે કે હું સારા દિવસો મારા જીવનની અંદર જોઈ શકું, હાલેલુયા। અને આજ રાત્રે એ વિષય પર આપણે દેવના વચનોના આપણે મનન કરી રહ્યા છે કે જો આપણે દીર્ઘ આયુષ્ય લાંબુ જીવન આપણે જીવવા માંગીએ છીએ, જો આપણે આપણા જીવનમાં સારા દિવસોને જોવા માંગીએ છીએ તો પવિત્ર બાઇબલ આપણને શું કરવાના માટે આજ્ઞા આપે છે? વચન કહે છે કેમ કે જે માણસે દીર્ઘ આયુષ્ય ચાહે છે અને સારા દિવસો જોવાને ઈચ્છે છે તેણે પોતાની જીભને દુષ્ટતાથી અને પોતાના હોઠોને કપટી વાતો બોલવાથી અટકાવવા, હાલેલુયા। આ જે દવા છે એ કયા લોકોના માટે છે? જેઓ લાંબુ જીવન જીવવા માંગે છે, જેઓ પોતાના જીવનની અંદર સારા દિવસોને જોવાની અપેક્ષા અને ઈચ્છા રાખે છે। બાઇબલ કહે છે તેણે, હાલેલુયા, બીજાઓના માટે નથી પરંતુ કોના માટે આ દવા છે? જેઓ લાંબુ જીવન જીવવા માંગે છે। નંબર 2, જેઓ સારા દિવસો જોવા માંગે છે।
બાઇબલ કહે છે તેણે પોતાની જીભને દુષ્ટતાથી, હાલેલુયા, હાલેલુયા. જો આપણે લાંબુ જીવન આપણે જીવવા માંગીએ છીએ, સારા દિવસો આપણે જોવા માંગીએ છીએ, તો બાઇબલ કહે છે તેણે પોતાની જીભને દુષ્ટતાથી અને પોતાના હોઠોને કપટી વાતો બોલવાથી અટકાવવા. હાલેલુયા, હાલેલુયા. બીજા શબ્દોની અંદર આપણે કહીએ તો આપણા શરીરના જે અલગ અલગ પ્રકારના જે અવયવો છે અને એની અંદર એક ખાસ પ્રકારનું જે અવયવ છે અને એ છે જીભ, કે જે આપણને બોલવાના માટે શું થાય છે? ઉપયોગી થાય છે. જે આપણને ચાખવાના માટે શું થાય છે? ઉપયોગી થાય છે. અને વિશેષ છે બાઇબલ આપણને કહે છે કે જો આપણે લાંબુ જીવન જીવવા માંગીએ છીએ, જો આપણે સારા દિવસોને જોવા માંગીએ છીએ, તો આપણે પોતાની જીભને શું કરીએ? સાચવનારા બનીએ પ્રિય. હાલેલુયા, હાલેલુયા. બાઇબલની અંદર વાંચીશું આપણે યાકોબનો પહેલો પત્ર, એનો પહેલો અધ્યાય અને એની 26મી કલમ. યાકોબનો પત્ર પહેલો અધ્યાય અને એની 26મી કલમ. જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને વશ કરતો નથી ને પોતાના, બાઇબલ કહે છે વશ કરતો નથી, તે પોતાના મનને છેતરે છે અને એવા માણસની ધાર્મિકતા વ્યર્થ છે. શું કહે છે બાઇબલ? કે જો તમારામાંનો કોઈ માને છે કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને વશ કરતો નથી. હાલેલુયા, હાલેલુયા. જો આપણે લાંબુ જીવન જીવવા માંગીએ છીએ, જો આપણે સારા દિવસોને આપણા જીવનની અંદર જોવા માંગીએ છીએ, તો બાઇબલ કહે છે આપણા દરેકના શરીરોની અંદર એક મહત્વપૂર્ણ અવયવ સમાયેલું છે અને એ છે આપણી દરેકની જીભ. હાલેલુયા, હાલેલુયા. જેવી રીતે ઘોડાને કાબુની અંદર રાખવાના માટે શું હોય છે? લગામ હોય છે. અને વહાણ, જે સમુદ્રની અંદર જે વહાણ છે, એમને કંટ્રોલમાં રાખવાના માટે, કિનારા ઉપર એ વહાણને થોભાવી રાખવાના માટે શું હોય છે? લંગર હોય છે. અને જ્યારે એટલું મોટું વહાણ છે, પરંતુ એ વહાણ સમુદ્રના પાણીની અંદર ખેંચાઈ નહીં જાય, અને એટલા માટે એ સમુદ્રની અંદર એ વહાણની સાથે દોરડું બાંધીને બહાર એક લંગર મૂકવામાં આવે છે કે જેથી કરીને એ વહાણ સમુદ્રમાં છે, પરંતુ એ ત્યાં શું થાય છે? કંટ્રોલમાં રહે છે પ્રિય. હાલેલુયા, 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 હાલેલુયા. અને એટલા માટે બાઇબલ આપણને કહે છે કે જો આપણે લાંબુ જીવન આપણે જીવવા માંગીએ છીએ, જો આપણે સારા દિવસો આપણા જીવનની અંદર જોવા માંગીએ છીએ, પહેલી બાબત બાઇબલ કહે છે કે આપણે આપણી જીભને શું કરીએ? વશમાં રાખીએ પ્રિય. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ એમના વિશે ઘણી બધી બાબતો, દેવનું વચન આપણને જીભના સંબંધી આપણી સાથે વાતચીત કરે છે. કારણ કે લખવામાં આવ્યું છે કે જીવન અને મરણ કોની સત્તામાં છે? જીભની સત્તામાં રહેલું છે. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે જો તમે જીવન બોલશો તો તમારા જીવનની અંદર એ જીવનને તમે જોઈ શકશો. જો તમે નકારાત્મક બાબતો બોલશો તો તમારા જીવનની અંદર એ નકારાત્મક બાબતોને જોઈ શકશો. જો તમે કોઈકને ઉત્સાહિત કરશો તો એમના જીવનની અંદર તે ઉત્સાહને પ્રાપ્ત કરશે. જો તમે કોઈકને હસી શકે એવા શબ્દોનો પ્રયોગ કરશો તો એ નિરાશ થયેલા વ્યક્તિના જીવનની અંદર પણ શું આવી જશે? સ્માઈલ આવી જશે. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે જે પ્રભુએ આપણી રચના કરી છે એવી રીતે
રીતે પરમેશ્વર આપણને બનાવ્યા છે કે આપણે જેવી રીતે આપણી જીભનો આપણે ઉપયોગ કરીએ છીએ એ રીતે આપણે લોકોના જીવનની અંદર એ શબ્દો દ્વારા તેઓના જીવનની અંદર એ દરેક બાબતોને આપણે શું કરીએ છીએ જોઈ શકીએ છીએ પ્રિય. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે મેં મારા જીવનની અંદર કેટલા બધા એવા પરિવારો જેઓના જીવનની અંદર જ્યારે પ્રાર્થનાની જરૂર પડે છે, જ્યારે તેઓ કોઈ પણ પરિસ્થિતિની અંદર જ્યારે તેઓ મુકાઈ જાય છે અને એવા પરિવારોની મુલાકાત કરવાનો જ્યારે અવસર આપે છે ત્યારે હંમેશા પ્રભુના વચનો દ્વારા હું તેઓને શું કરું છું? ઉત્સાહિત કરું છું પ્રિય. હાલેલુયા, હાલેલુયા. કારણ કે દેવનું જે વચન છે એમની અંદર શું સમાયેલું છે? જીવન સમાયેલું છે. આપણી વાતો કદાચ થોડા સમયના માટે તેમને સારી લાગે, પરંતુ જ્યારે દેવના વચનની આપણે ઘોષણા કરીએ છીએ ત્યારે એ વચન તેઓની અંદર શું લઈ આવે છે? જીવન લઈ આવે છે. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે બાઇબલ આપણને કહે છે, જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું પણ પોતાની જીભને વશ કરતો નથી, તે પોતાના મનને છેતરે છે અને એવા માણસની ધાર્મિકતા વ્યર્થ છે. હાલેલુયા, હાલેલુયા. આપણી ધાર્મિકતા, આપણી આરાધના, આપણી પ્રાર્થના એ દેવને આગળ ક્યારે માન્ય થશે? જ્યારે આપણે એ દેવની સાથે નિષ્કપટ હૃદયની સાથે એ પરમેશ્વરની આરાધના કરીશું, એ પ્રભુની પાછળ ચાલીશું અને જે લોકોના વચમાં આપણે રહીએ છીએ, જ્યાં આપણે કામ કરીએ છીએ, જે સુંદર પ્રભુએ આપણને પરિવાર આપ્યો છે અને એ પરિવારની અંદર જ્યારે આપણે આપણી જીભને કંટ્રોલમાં રાખીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે કે જો આપણે આપણા જીવનની અંદર સારા દિવસો આપણે જોવા માંગીએ છીએ, જો આપણે લાંબુ જીવન આપણે જીવવા માંગીએ છીએ, પહેલી બાબત બાઇબલ કહે છે કે આપણી જીભને આપણે શું કરવું પડશે? કંટ્રોલમાં રાખવી પડશે. હાલેલુયા, હાલેલુયા. હાલેલુયા, હાલેલુયા. હા, ગાડીને કંટ્રોલ કરવાના માટે શું છે? બ્રેક છે. હા, ત્યાર પછી ગાયોને યા બળદોને કંટ્રોલ કરવાના માટે તમારી પાસે શું છે? લાકડી છે. પરંતુ જીભને કંટ્રોલ કરવાના માટે કોઈ બ્રેક નથી પ્રિય. હાલેલુયા. પરંતુ આજ રાત્રે જીભને કંટ્રોલ કરવાના માટે જે બ્રેક છે એને પણ આપણે જોઈશું પ્રિય, કે જેથી કરીને બાઇબલ કહે છે કે જે પોતાની જીભને વશ કરતો નથી, દરેક લોકોની જીભ આપણા કંટ્રોલમાં હોવી જોઈએ પ્રિય. હાલેલુયા, હાલેલુયા. અને આપણને ખબર છે કે જ્યારે ગાડીનો બ્રેક ફેલ થઈ જાય તો એ ગાડી આપણને ગમે ત્યાં લઈને જતી રહે. હા, જો ગાડીનો બ્રેક ફેલ થઈ જાય તો કદાચ સામે બમ્પર આવી જાય, કોઈ વસ્તુ આવી જાય, કોઈ જાનવર આવી જાય તો એમની સાથે એક્સિડન્ટ થવાની શક્યતા છે. અને એટલા માટે જો આપણી જીભ આપણા વશમાં છે તો તમારું જીવન અને તમારું પરિવાર કેવું રહેશે? ખુશમાં રહેશે પ્રિય. હાલેલુયા, હાલેલુયા. આજે ઘણા બધા લોકોની જીભે વશમાં ન હોવાના કારણે જ્યારે પરિવારની અંદર આવે, બાળકોની સાથે વાતચીત કરે, પત્નીની સાથે વાતચીત કરે તો હંમેશા કેવી રીતે? ગુસ્સાની અંદર, હંમેશા ચીડિયા સ્વભાવની સાથે, હંમેશા સારી યા ઉત્તમ બાબતો નહીં, પરંતુ એવી વાતો બોલશે જેમનાથી ઘરની અંદર કદાચ સારું વાતાવરણ હોય, ખુશીનો માહોલ હોય તો પણ એ એક શબ્દ આખા ઘરના વાતાવરણને શું કરે છે? બદલી નાખે છે. હાલેલુયા, હાલેલુયા. જે માણસોને ઇન્જેક્શન મારવામાં આવે છે એમની અસર થાય છે, પણ જે શબ્દો દ્વારા ઇન્જેક્શન મારવામાં આવે છે એની અસર એમના કરતા પણ કેટલી છે? વધારે છે પ્રિય. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે તમારા ઘરના માહોલને બનાવી રાખવાના માટે,
ઘરના એ આનંદદાયક વાતાવરણને બનાવી રાખવાના માટે તમે કેવી રીતે તમારા ઘરની અંદર તમે રહો છો, કેવી રીતે તમે તમારા શબ્દોનો પ્રયોગ કરો છો. બાઇબલ કહે છે પોતાની જીભને વશ કરતો નથી, તે પોતાના મનને છેતરે છે અને એવા માણસની ધાર્મિકતા વ્યર્થ છે. વાંચીશું આપણે જીભને કંટ્રોલમાં રાખવાના માટે આપણે શું કરવું જોઈએ પ્રિય. યાકૂબનો પત્ર એમનો પહેલો અધ્યાય અને એમની 19મી કલમ. મારા વહાલા ભાઈઓ, તમે એ જાણો છો કે દરેક માણસ સાંભળવામાં ચપળ અને બોલવામાં ધીમો તથા ક્રોધમાં ધીરો થાય. હાલેલુયા, હાલેલુયા. જો તમારી જીભને કંટ્રોલમાં રાખવા માંગો છો, જો એ જીભ ઉપર તમે અનુશાસન જોવા માંગો છો, તો બાઇબલ કહે છે કે તમારા પણ મારા વહાલા ભાઈઓ, તમે એ જાણો છો કે દરેક માણસે સાંભળવામાં ચપળ. હાલેલુયા, હાલેલુયા. ઘણા લોકોને કેવી આદત હોય છે કે સામેવાળો વ્યક્તિ શું કહેવા માંગે છે, કોઈક વાત કરતા હોય અને એ પોતાની વાત હજુ પૂરી નહીં કરે એટલામાં એમની વાત શું થઈ જાય, ચાલુ થઈ જાય. પહેલા તમને સામેવાળો માણસ શું કહેવા માંગે છે, એ કઈ વાત તમારી આગળ કરવા માંગે છે, કઈ બાબત તમને જણાવવા માંગે છે, અને જ્યારે એ બોલે છે ત્યારે તમે એમને ધ્યાનથી શું કરો, સાંભળો તમે. હાલેલુયા, હાલેલુયા. અને જો તમે ચાલુ ટ્રેનમાં કૂદી પડો તો શું થઈ જાય, ઘાયલ થઈ જાય પછી. હાલેલુયા. અને એટલા માટે જો એક ગાડી ચાલી રહી છે, એક ટ્રેન ચાલુ છે, અને જો એ માણસ કંઈક આપણને કહી રહ્યો છે, પોતાની પરિસ્થિતિને આપણી આગળ પ્રગટ કરી રહ્યો છે, તો આપણે એ જે કંઈ પણ કહેવા માંગે છે એમને આપણે પહેલા શું કરીએ, સાંભળીએ. બાઇબલ કહે છે કે તમે સાંભળવામાં ચપળ અને બોલવામાં કેવા બનો, ધીમા બોલો. હાલેલુયા, હાલેલુયા. તરત જ કોઈ પણ પ્રશ્નનો જવાબ, કોઈ પણ વાતનો જવાબ તરત જ નહીં, પરંતુ જે કહેવામાં આવ્યો છે એમના વિશે સૌથી પહેલા તમે શું કરો, વિચાર કરો કે જો હું આ બોલીશ તો એમની અસર શું થશે, જો હું આ બોલીશ તો એમના લીધે સામેવાળાના જીવનની અંદર શું અસર પડશે. અને જ્યારે તમે સાંભળીને, બાઇબલ કહે છે વિચારીને જ્યારે તમે જવાબ આપો છો, ત્યારે તમારો જે જવાબ છે એ કેવો હોય છે, યોગ્ય હોય છે પ્રિય. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે વચન આપણને કહે છે કે તમે દરેક માણસ સાંભળવામાં ચપળ અને બોલવામાં શું થાય, ધીમો થાય પ્રિય. હાલેલુયા. તમે થોડો સમય કદાચ બોલવામાં મોડું થાય, પરંતુ શું કરો, વિચારીને બોલો, અને ત્યારે શું થશે, બાઇબલ કહે છે દરેક માણસ સાંભળવામાં ચપળ અને બોલવામાં ધીમો તથા ક્રોધમાં ધીરો થાય. હાલેલુયા, હાલેલુયા. વાંચીશું આપણે યાકૂબનો પત્ર એમનો પહેલો અધ્યાય અને એમની વાંચી રહ્યા છે આપણે 19મી કલમ. મારા વહાલા ભાઈઓ, તમે એ જાણો છો કે દરેક માણસે સાંભળવામાં ચપળ અને બોલવામાં ધીમો તથા ક્રોધ કરવામાં ધીરો થાય પ્રિય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે જો આપણે આપણા જીવનની અંદર જીભ ઉપર આપણે કંટ્રોલ આપણે રાખવા માંગીએ છીએ, પહેલી બાબતે તમે જે સાંભળો છો એમના પહેલા જે તમે બોલવાના છો એમના વિશે શું કરો, વિચાર કરો પ્રિય. હાલેલુયા, હાલેલુયા. જ્યારે બાળકો પરીક્ષા ખંડની અંદર જ્યારે તેઓ પ્રશ્નોના ઉત્તર આપવાના માટે પરીક્ષાની અંદર જ્યારે તેઓ જાય છે, એક એક પ્રશ્નને જ્યારે તેઓ વાંચે છે,
ત્યારે તેઓ શું કરે છે? વિચાર કરે છે કે આ પ્રશ્નનો જવાબ શું હશે. અને જ્યારે વિચારીને જવાબ આપે છે ત્યારે તેઓ કેવા ઉત્તરો આપે છે? યોગ્ય ઉત્તર તેઓ આપી શકે છે. હાલેલુયા. જીભને કંટ્રોલ કરવાના માટે પહેલી બાબત બાઇબલ આપણને કહે છે કે તમે પહેલા શું કરો? ધ્યાનથી સાંભળો. ત્યાર પછી બાઇબલ કહે છે વિચારીને શું કરો? જવાબ આપો. અને ત્રીજી બાબત અહીંયા આપણે જોઈએ છે યાકૂબનો પત્ર એનો 3જો અધ્યાય, યાકૂબનો પત્ર એનો 3જો અધ્યાય અને બીજી કલમ આપણે વાંચીશું. કેમ કે આપણે સગળા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ માણસ બોલવામાં ભૂલ કરતો નથી તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને તે શક્તિમાન છે. હાલેલુયા. જો આપણે લાંબુ જીવન જીવવા માંગીએ છીએ, બાઇબલ આજ રાત્રે આપણને કહે છે પહેલી બાબતે જો આપણે લાંબુ જીવન જીવવા માંગીએ છીએ, સારા દિવસો આપણે જોવા માંગીએ છીએ, તો બાઇબલ કહે છે આપણી જીભનો આપણે કેવો ઉપયોગ કરીએ? સદ ઉપયોગ કરીએ પ્રિય. હાલેલુયા. જીભમાંથી નીકળતા જે શબ્દો છે એ પરખાયેલા, તોલાયેલા એવા શબ્દોને આપણે બહાર કાઢીએ. બાઇબલ કહે છે કેમ કે આપણે સગળા ઘણી બાબતોમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ માણસ બોલવામાં ભૂલ કરતો નથી તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં, નિયંત્રણમાં રાખવાના માટે શું છે? શક્તિમાન છે પ્રિય. હાલેલુયા. જો તમારી બોડી, તમારું શરીર તમારા નિયંત્રણની અંદર રહી શકે છે, પરંતુ ક્યારે કે જ્યારે ઘણી બધી વખતે માણસો લાગણીમાં, હોશની અંદર આવીને કેટલીક વખતે આપણે નહીં બોલવાનું આપણે બોલી નાખીએ, નહીં કરવાના વાયદાઓ આપણે કરી દઈએ. પરંતુ જ્યારે આપણા જીવનની અંદર એવી પળો આપણા જીવનની અંદર આવે છે ત્યારે આપણે શું કરીએ? વિચારીને બોલીએ, સમજીને આપણે બોલીએ. હાલેલુયા. અને બાઇબલ કહે છે કે જો કોઈ માણસ બોલવામાં ભૂલ કરતો નથી, હાલેલુયા, બોલવામાં ભૂલ કરતો નથી તો તે પોતાના આખા શરીરને પણ કંટ્રોલમાં રાખવાના માટે શું છે? શક્તિમાન છે. હાલેલુયા. તમારા આખા શરીરને નિયંત્રણ કરનાર જો કોઈક મહત્વની બાબત હોય તો એ શું છે? જીભ છે પ્રિય. જો એમને કંટ્રોલમાં રાખતા તમે શીખી જશો, એનો સદ ઉપયોગ કરતા તમે શીખી જશો, તો તમારી આખી બોડી એ તમારા નિયંત્રણમાં આવી જશે, કંટ્રોલમાં આવી જશે પ્રિય. હાલેલુયા. અને એટલા માટે પહેલી બાબત અહીંયા આપણે જોઈએ છે કે જો આપણે લાંબુ જીવન આપણે જીવવા માંગીએ છીએ, જો આપણે સારા દિવસો આપણે જોવા માંગીએ છીએ, તો આપણી જીભને આપણે શું કરીએ? કંટ્રોલમાં રાખીએ પ્રિય. હાલેલુયા. અને જો આપણી જીભ કંટ્રોલમાં રહેશે તો એમના દ્વારા આપણે બે બાબતોને આપણે જોઈ શકીએ છીએ. હાલેલુયા. પહેલી બાબત અહીંયા આપણે જોઈએ છે, વાંચીશું આપણે પહેલો રાજા એનો 19મો અધ્યાય અને એની 4થી કલમ આપણે વાંચીએ છીએ. દરેક કલમો આપણે વાંચવાનો નથી, પરંતુ બાઇબલ આપણને કહે છે પહેલો રાજા એનો 19મો અધ્યાય અને એની 4થી કલમ, જ્યાં લખવામાં આવ્યો છે કે એલિયા પ્રભુનો જે સેવક છે, બાઇબલ એવું કહે છે કે એલિયા એ સ્વભાવે આપણા જેવો માણસ હતો પ્રિય. અને એમની પ્રાર્થનાઓ દ્વારા પ્રભુએ એવા અદ્ભુત કામોને પ્રગટ કર્યા. બાઇબલ કહે છે જ્યારે તેણે
વરસાદના માટે પ્રાર્થના કરી ત્યારે આકાશમાંથી વરસાદ વરસ્યો. જ્યારે તેણે અગ્નિના માટે પ્રાર્થના કરી ત્યારે આકાશમાંથી અગ્નિ ઉતરી આવી. તેણે રાજાને પડકાર અને ચેલેન્જ આપતા એમને કહ્યું કે હવે પછીના વર્ષોની અંદર માત્ર મારા કહેવાથી આ ઝાકળ અને વરસાદ પડશે. અને બાઇબલ કહે છે કે દેવ એમની વાતોને માન આપતો હતો. અને બાઇબલ કહે છે જ્યારે એલિયા એ અધિકારમાં પ્રાર્થના કરતો ત્યારે દેવ એમની પ્રાર્થનાને સાંભળીને શું કરતો હતો? કામ કરતો હતો. પરંતુ પહેલો રાજાનો 19મો અધ્યાય અને એમની 4 કલમથી જ્યારે આપણે વાંચીએ છીએ, બાઇબલ કહે છે તેણે દેવની આગળ કેવી પ્રાર્થના કરી? નકારાત્મક પ્રાર્થના. વચન કહે છે તેણે દેવની આગળ પ્રાર્થના કરતા કહ્યું કે હે દેવ, હવે બસ થઈ ગયો, હવે જીવા કરતા મરવું એ મારા માટે બહેતર છે. અને દેવની આગળ તેણે જીવનના માટે નહીં, તેણે બળના માટે નહીં, તેણે નવા સામર્થ્યના માટે નહીં, પરંતુ દેવની આગળ તેણે શા માટે પ્રાર્થના કરી? મરણના માટે. હાલેલુયા. પ્રભુ, હવે બસ થઈ ગયો, હવે મારે જીવવા કરતા મરવું બહેતર છે. તમારા જીવનની અંદર, તમારા શબ્દોની અંદર એટલો મોટો પરાક્રમ સમાયેલું છે, એટલો મોટો સામર્થ્યની અંદર સમાયેલું છે કે તમારા જીવનની અંદર દરેકે દરેક પરિસ્થિતિઓને બદલવાના માટે દેવે તમારી અંદર શું મૂક્યું છે? સામર્થ્ય મૂક્યું છે. હાલેલુયા. અને એટલા માટે જીવનની અંદર ગમે તેવી પરિસ્થિતિ આવે, પરંતુ આપણે નકારાત્મક વિચારોને આપણે સ્થાન આપવાનું નથી પ્રિય. ગમે તેવી પરિસ્થિતિ આવે, પરંતુ આપણે નકારાત્મક શબ્દોનો પ્રયોગ કરવાનો નથી, પરંતુ આપણે જે જોવા માંગીએ છીએ એને આપણે શબ્દો દ્વારા શું કરવાનું છે? ઘોષણા કરવાની છે. હાલેલુયા. અને એલિયા પ્રભુના સેવકે પ્રાર્થના કરી અને પ્રભુને કહ્યું કે પ્રભુ, હવે તો બસ થઈ ગયો, હવે જીવા કરતા મરવું એ જ મારા માટે બહેતર છે. અને વચન આપણને કહે છે પણ પોતે એક દિવસની મજૂર જેટલે દૂર અરણ્યમાં ગયો ને જઈને તે એક રોતે મૃગ સ્થળે બેઠો. ત્યાં તેણે મોત માંગ્યો અને કહ્યું, હવે તો બસ થયો, હવે તો હે યહોવા મારો જીવ લઈ લે, કેમ કે હું મારા પિતરો કરતા સારો નથી. એલિયા પ્રભુની આગળ કેવી પ્રાર્થના કરી રહ્યો છે? નકારાત્મક પ્રાર્થના. ઘણી વખત જ્યારે લોકો બીમારીથી કંટાળી જાય છે, કૌટુંબિક પ્રશ્નોથી કંટાળી જાય છે, ઘરના બાળકોથી કંટાળી જાય છે, ખેતીવાડી દોડાની અંદર મળેલા વારંવારના નુકસાનથી જ્યારે લોકો કંટાળી જાય છે, ત્યારે પ્રભુની આગળ કેવી પ્રાર્થના કરે છે? નકારાત્મક પ્રાર્થના. પરંતુ અહીંયા આજ રાત્રે જે બાબતો આપણને દેવનું વચન આપણને શીખવી રહ્યું છે, દેવનું વચન આજ રાત્રે જે સમજ આપણને આપી રહ્યું છે, એમને આપણે શું કરવાનું છે? પ્રાપ્ત કરવાનું છે. હાલેલુયા. અને એલિયાએ પ્રભુની આગળ નકારાત્મક પ્રાર્થના કરી, પરંતુ પ્રભુએ જો કદાચ જ્યારે એલિયાએ પ્રાર્થના કરી અને તરત જ જો પ્રભુ આમીન કરી દેતે તો, હા, એલિયાએ કીધું કે પ્રભુ હવે બસ થઈ ગયો, હવે જીવા કરતા મરવું મારે બહેતર છે, અને જો પ્રભુ તરત જ આમીન કહી દેતે તો એલિયા તરત જ ત્યાં એમની યાત્રા શું થઈ જતે? પૂરી થઈ જતે. હાલેલુયા. આજે ઘણા બધા લોકો તેમના જીવનની અંદર જ્યારે સંઘર્ષ કરે છે, જ્યારે એવી પરિસ્થિતિનો સામનો કરે છે, જ્યારે એમાંથી તેઓ પસાર થાય છે, ત્યારે ઘણા બધા લોકો પ્રભુની આગળ કેવી પ્રાર્થનાઓ કરે છે? નકારાત્મક પ્રાર્થનાઓ કરે છે. પરંતુ પ્રભુના આભાર માનો કે પ્રભુ એ પ્રાર્થનાનો ઉત્તર નથી આપતા.
કેટલીક પ્રાર્થનાઓ પ્રભુ સાંભળે છે, પરંતુ એમનો ઉત્તર પ્રભુ તાત્કાલિક નથી આપતા. અને એલિયાને પણ જ્યારે તેણે નકારાત્મક પ્રાર્થના કરી, પરંતુ પ્રભુએ એમને જવાબ નહીં આપ્યો. અને વચન કહે છે કે પ્રભુએ એમને અંગારા ઉપર શેકેલી રોટલી અને ચંબુમાંનો પાણી પ્રભુએ એમને પૂરું પાડ્યું. અને પ્રભુ કહે છે, ઉઠ, કારણ કે તારે લાંબી મજલ કાપવાની છે. હાલેલુયા. જ્યારે એલિયા નકારાત્મક પ્રાર્થના કરે છે, ત્યારે પણ પ્રભુ એમને કહે છે કે ઉઠ, કારણ કે તારે લાંબી મજલ કાપવાની છે. પરંતુ જ્યારે એલિયાએ પોતાના મનની અંદર નક્કી કરી લીધો કે પ્રભુ હવે બસ થઈ ગયો, પ્રભુ હવે જીવા કરતા મરવું મારા માટે બહેતર છે, અને પ્રભુ એમને વારંવાર ઉઠાડવાના માટે કોશિશ કરે છે, વારંવાર પ્રભુ નવા અનુભવ આપે છે, વારંવાર પ્રભુ એમની સાથે વાત કરે છે. પરંતુ જ્યારે એલિયાએ પોતાના મનને, બાઇબલ કહે છે, જ્યારે તેણે મનાવી લીધો, ત્યારે પ્રભુ એમની સાથે શું વાત કરે છે પ્રિય. હાલેલુયા. જ્યારે તમે પોતે એવું નક્કી કરી લો છો કે પ્રભુ હવે અહીંયાથી બસ થઈ ગયો, જ્યારે તમે તૃપ્ત થઈ જાઓ છો, ત્યારે પ્રભુ તમારા જીવનની અંદર પણ પ્રભુ આગળ કંઈ કરી શકતો નથી. કારણ કે જેટલી તમારી અંદર ભૂખ હશે, જેટલી તમારી અંદર તરસ હશે, જેટલું તમારા જીવનની અંદર જે મળ્યું છે એમના કરતા ઓર વધારે પ્રાપ્ત કરવાના માટે જ્યારે તમે ઉત્સાહિત બનશો, તો પ્રભુ તમારા જીવનમાં શું કરશે? ઓર તમને મદદ કરશે, ઓર તમને આગળ લઈ જશે, ઓર તમને બળ પૂરું પાડશે. પરંતુ એલિયા જ્યારે સંતુષ્ટ થઈ ગયો અને નકારાત્મક પ્રાર્થના કરવા લાગ્યો, ત્યારે બાઇબલ કહે છે જે સેવા એલિયા પ્રભુના સેવકની પાસે હતી, પ્રભુએ એમને સલાહ આપી કે હવે એ સેવાને તું શું કર? એલીશા ઉપર તું શું કર? પાસ કરી દે. હાલેલુયા. જ્યારે એમને સંતોષ અનુભવ કર્યો, જ્યારે એમને તૃપ્ત થઈ ગયો, ત્યારે 19મો અધ્યાય અને એમની 16મી કલમ કહે છે, અને તિમસીના દીકરા યેહૂનો અભિષેક કરીને તેને ઇઝરાયલનો રાજા ઠરાવજે, અને અબેલ મોહોલાહો વાસી શાફટના દીકરા એલીશાનો અભિષેક કરીને તેને તારી જગાએ પ્રબોધક ઠરાવજે. હાલેલુયા. જ્યારે એલિયાએ કીધું કે પ્રભુ બસ થઈ ગયો, પ્રભુ હવે બસ થઈ ગયો, ત્યારે પ્રભુ એમને કહે છે કે હવે તારી જગ્યા પર પ્રબોધક તરીકે તું એલીશાનો શું કર? અભિષેક કર. અને ત્યાર પછી પ્રભુએ વંટોળિયાના મારફતે એલિયાને આકાશની અંદર પ્રભુએ લઈ લીધો પ્રિય. પરંતુ જો એલિયા હજુ પણ નકારાત્મક પ્રાર્થના નહીં કરતે, હજુ પણ જો તે સંતોષ નહીં મેળવતે, પરંતુ હજુ પણ જો તે કંઈક કરવા માંગતે, હજુ પણ પ્રભુના રાજ્યના માટે મારે કંઈક કરવાનું છે એ અપેક્ષાની સાથે જો તે આગળ વધ્યો હોત, તો હજુ પણ એલિયા દ્વારા ઘણા બધા ચિહ્નો અને ચમત્કારિક કામો થઈ ચૂક્યા હોત પ્રિય. હાલેલુયા. પરંતુ તેમની નકારાત્મક પ્રાર્થનાના લીધે બાઇબલ કહે છે ત્યાર પછી પ્રભુના સેવકે એલિયાને પ્રભુ વંટોળિયાના મારફતે આકાશની અંદર એમને ઉંચકી લે છે, અને એમની જગ્યા પર એલીશા પ્રબોધકનો તે એલિયાના મારફતે શું કરે છે? અભિષેક કરે છે પ્રિય. હાલેલુયા. બીજી બાબત અહીંયા આપણે જોઈએ છે કે જ્યારે તમે બોલવામાં ભૂલ કરતા નથી, પરંતુ તમારી સામે વાતાવરણ બરાબર નથી, પરિસ્થિતિ બરાબર નથી, ઘરની અંદર કોઈ પણ સફળતા નથી, જીવનની અંદર ઘણો બધો સંઘર્ષ છે, પરંતુ એ સંઘર્ષમાં પણ, એ તોફાનમાં પણ જ્યારે તમે હકારાત્મક શબ્દોનો પ્રયોગ કરો છો, જ્યારે તમારા મુખમાંથી જીવનની ઘોષણા કરો છો, ત્યારે તમે શું જોવા લાગો છો? જીવનને જોવા લાગો છો. હાલેલુયા. જ્યારે તમે જીવનની ઘોષણા કરો છો, ત્યારે ત્યાં શું થવા લાગે છે? પરિસ્થિતિ અને વાતાવરણ બદલવા લાગે છે. હાલેલુયા. વાંચીશું આપણે હઝકેલ પ્રબોધકનું પુસ્તક
અને એમનો 37મો અધ્યાય અને એમની પહેલી કલમ જ્યારે આપણે વાંચીએ છીએ, બાઇબલ કહે છે, અને યહોવાનો હાથ મારા પર આવ્યો ને તે મને યહોવાના આત્મા વડે બહાર લઈ ગયો ને મને ખીણમાં મૂક્યો ને ખીણમાં નરદમ હાડકા હતા. અને બાઇબલ કહે છે એ હાડકા કેવા હતા? વચન કહે છે, તેણે મને તેમને પડખે પડખે ચોગરદમ ફેરવ્યો અને જુઓ તેઓ ખીણની સપાટી પર પુષ્કળ હતા અને તેઓ બહુ સૂકા હતા. હાલેલુયા. પ્રભુના સેવક હજકેલ પ્રબોધકને પ્રભુના આત્મા દ્વારા જ્યારે એમને ખીણની અંદર લઈ જવામાં આવ્યા અને બાઇબલ કહે છે જે દ્રશ્ય તેણે જોયું ખીણની અંદર, એને શું જોયું? સુકાયેલા હાડકા, નરદમ સુકાયેલા હાડકા, ઘણા સુકાઈ ગયેલા હાડકાને જ્યારે તેણે જોયું. પરંતુ 7મી કલમ કહે છે, તેથી મને આજ્ઞા થઈ હતી તે મુજબ મેં પ્રબોધ કર્યો. હાલેલુયા. દેવનું વચન એ તમને શું કરે છે? આજ્ઞા કરે છે. દેવનું વચન એ તમને આવી પરિસ્થિતિની અંદર નકારાત્મક વલણ દાખવવાના બદલે, નકારાત્મક શબ્દોનો પ્રયોગ કરવાના બદલે દેવ ચાહે છે કે તમે એમાં પણ જીવનની શું કરો? ઘોષણા કરો. અને પ્રભુના સેવકે હજકેલ પ્રબોધકને બાઇબલ કહે છે, તેથી મને આજ્ઞા થઈ હતી તે મુજબ મેં પ્રબોધ કર્યો. અને પ્રબોધ કરતો હતો તે દરમિયાન એક ગડગડાટ સંભળાયો ને એક ધરતીકંપ થયો ને હાડકા એકબીજાની સાથે જોડાઈ ગયા. એક હાડકો તેને લગતા હાડકાની સાથે જોડાઈ ગયો. હું તો જોયા કરતો હતો અને જુઓ તેમના પર સ્નાયુઓ દેખાયા, માંસ આવ્યું, તેમના પર ચામડીનું ઢાંકણ થયું અને પણ તેઓમાં શ્વાસ નહોતો. હાલેલુયા. જ્યારે તેણે સૂકા હાડકાઓને શું કર્યો? પ્રબોધ કર્યો, આજ્ઞા કરી. આજે તમારા જીવનની અંદર જ્યારે પરિસ્થિતિઓ સારી હોતી નથી, વાતાવરણ તમારા વિરોધમાં છે, ઘરની પરિસ્થિતિ બરાબર નથી, એવા સમયે પણ તમારે નકારાત્મક શબ્દો બોલવાના બદલે તમારે શું કરવાનું છે? જીવનની ઘોષણા કરવાની છે. હાલેલુયા. હાલેલુયા. અને અહીંયા પ્રભુના સેવકે બાઇબલ કહે છે કોને પ્રબોધ કરી રહ્યા છે, કોને હુકમ કરી રહ્યા છે? બાઇબલ કહે છે સૂકા હાડકાઓને. હાલેલુયા. જો તમારા બાળકો નબળા છે, જો ખેતીવાડીની અંદર નુકસાન છે, જો બિઝનેસની અંદર ઘણા બધા અવરોધો છે, જો સેવાની અંદર તમને સારા પરિણામો જોવા મળતા નથી, તો પણ તમારે નકારાત્મક વાતો નહીં, પરંતુ તમારે કેવી વાતો કરવાની છે? જે તમે જોવા માંગો છો. હાલેલુયા. અને પ્રભુના સેવકે હજકેલ પ્રબોધકે જ્યારે બાઇબલ કહે છે તેથી મને આજ્ઞા થઈ હતી તે મુજબ મેં પ્રબોધ કર્યો અને હું પ્રબોધ કરતો હતો તે દરમિયાન. હાલેલુયા. કોણે પ્રબોધ કર્યો? હજકેલ પ્રબોધકે. કોને પ્રબોધ કર્યો? સૂકા હાડકાઓને. હાલેલુયા. એને સૂકા હાડકાઓને જોઈને એમને વિચાર્યું આ તો ઘણા સુકાયેલા હાડકા છે, ઘણા વર્ષથી અહીંયા પડેલા છે, એમાં શું થશે? પરંતુ એણે પોતાનું મગજ, પોતાનું ધ્યાન, પોતાના ખોટા વિચારોને પોતાના જીવનની અંદર એમને કબજો લેવાના માટે અનુમતિ નહીં આપી, પરંતુ એ જોવા માંગતો હતો. બાઇબલ કહે છે એ તમામ વિચારોને દબાવીને એ તમામ બાબતો તરફે દ્રષ્ટિ અને ધ્યાન નહીં કરતા તેણે
જેમ તેને આજ્ઞા થઈ હતી તેમ તેણે સૂકા હાડકાઓને શું કરવાની શરૂઆત કરી? પ્રબોધ. હાલેલુયા, હાલેલુયા. આજ રાત્રે તમારા જીવનની અંદર જ્યાં જ્યાં તમે હારેલી અવસ્થામાં છો ત્યાં તમારે શું કરવાનું છે? જીવનની ઘોષણા કરવાની છે. હાલેલુયા, હાલેલુયા. જે તમે જોવા માંગો છો એ તમારે બોલવાનું છે. જીવનને તમારે બોલવાનું છે. અને બાઇબલ કહે છે એ તો જોયા કરતો હતો અને અચાનક એકના શબ્દ દ્વારા એ હાડકાઓની અંદર શું આવવા લાગ્યો? બદલાવ, પરિવર્તન. એક બાબતોને જ્યારે તે જોઈ રહ્યો હતો, નિહાળી રહ્યો હતો, અને બાઇબલ કહે છે જોતાની અંદર શું થયું? તેને લગતા હાડકાની સાથે જોડાઈ ગયો. અને હું તો જોયા કરતો હતો અને જુઓ તેમના પર સ્નાયુઓ દેખાયા, માંસ આવ્યો, તેમના પર ચામડીનું ઢાંકણ થયું અને તેઓમાં શ્વાસ નહોતો. 10મી કલમ. તેથી તેણે મને આજ્ઞા કરી હતી તે મુજબ મેં પ્રબોધ કર્યો, એટલે તેઓમાં શ્વાસ આવ્યો, તેઓ જીવતા થયા ને બહુ મોટું સૈન્ય થઈને તેઓ પોતાના પગ ઉપર ઊભા થયા. હાલેલુયા, 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 હાલેલુયા. જો આજે તમે તૂટેલી અવસ્થામાં છો, જો આજે તમે ઊભા નહીં રહી શકો એવી પરિસ્થિતિમાં છો, આજે તમે સહન નહીં કરી શકો એવા દુઃખોની અંદર છો, જો આજે તમે બોલી નહીં શકાય એવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો, પરંતુ જો આજ રાત્રે તમે જીવનની ઘોષણા કરશો, જો આજ રાત્રે તમે દેવના વચનને વહેતું કરશો, તો આજ રાત્રે તમે શું જોશો? દેવના ચમત્કારોને જોશો. હાલેલુયા, હાલેલુયા. અને બાઇબલ કહે છે જ્યારે એ સૂકા હાડકાઓને પ્રબોધ કર્યો, ત્યાર પછી તેમના શરીર પર જે બદલાવ આવ્યો એમને તેણે જોયો અને તેણે આજ્ઞા કરી. બાઇબલ કહે છે તેથી મને આજ્ઞા કરી હતી તે મુજબ મેં પ્રબોધ કર્યો, તેઓમાં શ્વાસ આવ્યો, તેઓ જીવતા થયા ને બહુ મોટું સૈન્ય થઈને તેઓ પોતાના પગ પર ઊભા થયા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તમારી પાસે તૂટેલી અવસ્થાની અંદર, હારી ગયેલી અવસ્થાની અંદર પાછા ઊભા રહેવાના માટે દેવે તમને સામર્થ્ય આપ્યું છે, અને એ સામર્થ્ય ક્યાં છે? જીવમાં છે. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. આજ રાત્રે આપણે જોઈ રહ્યા છે કે જો આપણે લાંબુ જીવન જીવવા માંગીએ છીએ, દીર્ઘ આયુષ્ય આપણે પ્રાપ્ત કરવા માંગીએ છીએ, જો આપણે સારા દિવસો આપણે જોવા માંગીએ છીએ, તો બાઇબલ આપણને શું કહે છે કે આપણી જીભને આપણે શું કરીએ? કંટ્રોલમાં રાખીએ. પ્રિય, હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને જો આપણે જીભને કંટ્રોલમાં રાખતા આપણે શીખી જઈશું, જો એ જીભ ઉપર અનુશાસન મેળવતા તમે શીખી જશો, તો તમે તમારા પરિવારને પણ કેવું બનાવી રાખશો? આનંદિત બનાવી રાખશો. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે બાઇબલ આપણને કહે છે કે જીવન અને મરણ એ કોની સત્તામાં છે? જીભની સત્તામાં છે. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે જો આપણે લાંબુ જીવન જીવવા માંગીએ છીએ, જો આપણે સારા દિવસો જોવા માંગીએ છીએ, તો આપણે આપણી જીભને શું કરીએ? કંટ્રોલમાં રાખીએ. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. અને વિશેષ આજ રાત્રે આપણે પ્રાર્થના કરીશું એવા લોકો કે જેઓ પોતાની જીભને કંટ્રોલમાં રાખી શકતા નથી. પ્રભુ એમને પણ કંટ્રોલમાં રાખવાના માટે પ્રભુ એમને કૃપા આપે. પ્રાર્થના કરીશું કે પ્રભુ તેઓને સહાય અને મદદ કરે, અને જીભને કંટ્રોલમાં રાખવાના માટે આ દિવસોની અંદર જેટલા તમે વધારે દેવના વચનને મનન કરશો, એટલા તમે વધારે ને વધારે શાનાથી ભરાતા જશો?
દેવના વચનોથી ભરાતા જશો. હાલેલુયા. જ્યારે તમારી અંદર પ્રેશર આવશે, જ્યારે તમારા જીવનની અંદર દબાણ આવશે, જ્યારે તમારા જીવનની અંદર મુશ્કેલી આવશે, જ્યારે તમારા જીવનની અંદર કટોકટીનો સમય આવશે, જ્યારે તમારા જીવનની અંદર તંગીનો સમય આવશે, ત્યારે તમારી અંદરથી શું નીકળશે? વચન બહાર નીકળશે. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. અને જ્યારે વચન બહાર નીકળશે તો એ વચન તમારા અંદર શું લઈ આવવાનું છે? જીવન લઈ આવવાનું છે, બદલાવ લઈ આવવાનું છે, પરિવર્તન લઈ આવવાનું છે. અને એટલા માટે વધારે ને વધારે તમારા જીવનને તમે શું કરો? દેવના વચનોથી તમે ભરો. હાલેલુયા, હાલેલુયા. જો પાણીના બોટલને પાણીથી ભરી દીધી છે, તો જો તમે એમને દબાવશો તો એમાંથી શું નીકળશે? પાણી બહાર નીકળશે. જો તમે કોપરેલની જે બોટલ છે એમની અંદર તેલ ભરવામાં આવ્યું છે, જ્યારે તમે એમને દબાવશો તો એમાંથી શું બહાર નીકળશે? તેલ બહાર નીકળશે. હાલેલુયા. જો તમારા બોટલની અંદર પેટ્રોલ ભરવામાં આવ્યું છે અને જો તમે એમને દબાવશો તો એમની અંદર શું નીકળશે? પેટ્રોલ બહાર નીકળશે. અને એવી જ રીતે જો આપણે આપણા જીવનની અંદર દેવના વચનોથી આપણે પોતાની જાતને જ્યારે આપણે ભરી દઈશું, જ્યારે પ્રેશર આવશે, જ્યારે દબાણ આવશે, જ્યારે કટોકટી આવશે, જ્યારે નિંદા આવશે, જ્યારે અપમાન આવશે, ત્યારે એ વચન આપણી અંદરથી શું થશે? બહાર નીકળશે. હાલેલુયા. અને જો વચન તમારી પાસે રહેશે તો તમે તમારા જીવનની દરેક પરિસ્થિતિઓની અંદર તમે તમારા જીવનની અંદર તમારું જીવન એ કેવું રહેશે? કંટ્રોલમાં રહેશે. હાલેલુયા. અને એટલા માટે આજ રાત્રે બે બાબતો આપણે જોઈ રહ્યા છે. જો આપણે લાંબુ જીવન જીવવા માંગીએ છીએ, જો આપણે સારા દિવસો આપણે જોવા માંગીએ છીએ, તો આપણે આપણી જીભને શું કરીએ? કંટ્રોલમાં રાખીએ. પ્રિય, હાલેલુયા. આવો આપણે દરેક જણ આંખોને આપણે બંધ કરીશું ને પ્રાર્થનામાં આપણે જઈશું. થેન્ક યુ જીસસ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા.